નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાદલીથી શિનોરના સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત 9મો સર્વજ્ઞાતીય નિસહાય સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત 9મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી। વાત કરીએ તો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં 8 યુગલોને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા, જ્યાં એક મુસ્લિમ યુગલને મૌલાના દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાજપના શિનોર તાલુકા પ્રમુખ સંકિત પટેલ, કરજણ તાલુકા વકીલ મંડળના પ્રમુખ મિનેશભાઈ પરમાર, જીગાભાઈ પટેલ, સલીમભાઈ વોહરા, નગીનભાઈ ફૌજી, મુકેશભાઈ બિરલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહને સફળ બનાવવામાં સાદલીના કનુભાઈ પરમાર, જગદીશભાઈ પ્રજ્ઞસૂર્ય, જેસલ વસાવા સહિત નામી અનામી લોકોએ ખૂબ જ મહેનત કરી હતી। તો આવો જાણીએ જગદીશભાઈ પ્રજ્ઞસૂર્ય શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતીમાં સાદલીથી। સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું વિકલાંગ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા। આજે 9-18 ગામના વ્યક્તિઓ અહીંયા ભેગા થયા અને બહુ જ થોડા સમયમાં ઘણી બધી મહેનતથી આજે અમે એક સફળ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છીએ। આજ રોજ વડોદરાથી બીજી ઘણી બધી સંસ્થાઓના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જેઓ પણ અમને આ સંસ્થાને આગેકૂચ કરવા માટે યોગદાન આપ્યું તે બદલ એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। સાદલી ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચશ્રી તથા ગામના આગેવાનો તથા અમારા દાતાઓ આવી અને આ પ્રોગ્રામને જે શોભાયો છે તે બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને દરેક કન્યાના માતા પિતા મહિનામાં હાજર થાય કરું છું કે આવા બધી જગ્યાએ કન્યાના માતા પિતાને બેસાડો। અમારા જેવા માણસો આ પ્રોગ્રામો સતત અને સતત કરતા રહે એવી એ લોકો પાસે અને વરરાજા સામે બેસાડીને કન્યા માતા પિતા આ બાજુ બેસાડો।